તો સમાચારની શરૂઆત કરીએ જે રીતે ગુજરાતમાં અત્યારે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં સતત વધી રહેલી ગરમી હવે અબોલ પશુ પંખીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે। શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેતા હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો થયો છે। હનુમાન મઢી ચોક પાસે આવેલી એનિમલ હોસ્પિટલમાં દરરોજ લગભગ 100 જેટલા પશુ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ ગરમીના કારણે પશુ પંખીઓના મૃત્યુદરમાં 20% જેટલો વધારો થયો છે। શ્વાન, ગાય, સસલા અને નાના પક્ષીઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। પાણીની ઉણપના કારણે કબૂતર, ચકલી અને પોપટ જેવા પક્ષીઓ ઉડતા ઉડતા જમીન પર પટકાઈ રહ્યા છે। તંત્ર અને પશુ પ્રેમીઓએ લોકોને અબોલ જીવો માટે પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી છે। શ્વાન, ગાય, સસલા અને નાના પક્ષીઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। પાણીની ઉણપના કારણે કબૂતર, ચકલી અને પોપટ જેવા પક્ષીઓ ઉડતા ઉડતા જમીન પર પટકાઈ રહ્યા છે। તંત્ર અને પશુ પ્રેમીઓ લોકોને અબોલ જીવો માટે પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો છે તે દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યો છે ત્યારે લોકોમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક હીટ સ્ટ્રોકનો છે તે બનાવો સામે આવતા હોય છે। પરંતુ આ વખત આટલી ગરમી હદે વધારે છે તેમાં પશુ પક્ષીઓ તેમજ શ્વાનોમાં પણ છે તે હીટ સ્ટ્રોકના બનાવ સામે આવે છે। આ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે શ્વાન છે તેમને અત્યારે હાલ છે અત્યારે જે બાટલા ચડાવવામાં આવે છે તે પણ એક હીટ સ્ટ્રોકનું છે તે બનાવમાં છે તે આવ્યો છે। તેમજ અત્યારે હાલ એને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે। તેમજ ખાસ તો ગઈ વર્ષ કરતાં પણ છે તે આ વર્ષે છે તે ખૂબ જ જે હીટ સ્ટ્રોકમાં છે તે વધારો પણ થયો છે અને ખાસ તો લોકોને પણ અનેક વખત અપીલો પણ કરવામાં આવી છે। તેમજ આ વર્ષે પશુ અને પક્ષીઓને પણ છે તે હીટ સ્ટ્રોકનો છે તે બનાવ સામે આવ્યો છે। આપણી સાથે દીપ સર જ જોડાયા છે। સર, ખાસ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો વધારો છે અને હીટ સ્ટ્રોક જે થાય છે અબોલા જીવોને શું કહેશો તેના ઉપર? આ વખતે જેમ ગરમી વધારે છે એના લીધે કેસમાં પણ ખૂબ વધારો જોવા મળ્યો છે। અંદાજિત અમે જોઈએ છીએ એ રીતે 20 થી 30% કેસનો વધારો છે। જે હીટ સ્ટ્રોકના કેસ છે એ તો ખૂબ જ વધારે છે કારણ કે પક્ષીઓ છે તો એના કેસ ખૂબ વધારે જોવા મળે છે। અત્યારે સાંજના સમયે ખાસ કરીને કેસમાં અચાનક બહુ વધારો થઈ જતો હોય છે। આ પ્રકારના પક્ષીઓ છે અચાનક ઉડતા હોય ત્યાંથી પડતા હોય છે, ઘણી વખતે માળામાંથી નીચે પડી જતા હોય છે, તો એ પ્રકારના કેસીસ વધારે જોવા મળે છે। અને એની સાથે સાથે અન્ય પ્રાણીઓમાં પણ બીજા રોગો જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે ઉનાળામાં પ્રાણીઓમાં બીમારીઓ ઓછી થતી હોય છે, પણ આ વખતે જે આ સખત ગરમી પડી રહી છે એના લીધે એમનું સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે અને ઇમ્યુનિટી ખૂબ જ ઘટી રહી છે, જેથી કરીને બીજા વાયરસના રોગો અને અન્ય જે બેક્ટેરિયાના રોગો હોય છે એ પણ આ સમયમાં ખૂબ જોવા મળી રહ્યા છે। સર, ખાસ તો અત્યારે લોકો ગરમી પર સહન નથી કરી શકતા ત્યારે અબોલા જીવો છે આને કઈ રીતે પારખવામાં આવે, લોકોને કઈ રીતે પારખવા જોઈએ આવી રીતે? ખાસ તો સામાન્ય રીતે જે હીટ સ્ટ્રોકના સિમ્ટમ્સ છે એ ખૂબ જ સિવિયર હોય છે અને એ ઇમરજન્સી કન્ડિશન્સ તરત ડેવલપ થઈ જતી હોય છે, કારણ કે જે આ પ્રકારના પક્ષીઓ કે પશુઓ છે એના ઉપર જો તાત્કાલિક ધ્યાન દેવામાં ના આવે તો એમનું મૃત્યુ પણ 1 થી 2 કલાકની અંદર જ નીપજી શકે છે। ખાસ કરીને લક્ષણોમાં જોઈએ તો પાન્ટિંગ જોવા મળે છે કે જે ખૂબ જ ઝડપથી મોઢેથી શ્વાસ લેતા હોય છે, ઘણી વખતે ડોગ્સમાં જોવા મળતું હોય છે, પક્ષીઓમાં પણ ઊંડા અને મોઢેથી ખૂબ જ ઝડપથી શ્વાસ લેવા મળતા હોય છે, તો એ એના ખાસ લક્ષણો છે। એની સાથે સાથે ઘણી વખતે તડકાના લીધે વધારે સમય રહી ગયું હોય તો અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં થઈ જવું અથવા તો આંખો ઉપર ચડાવી દેવી, ઝટકા આવવા માંડવા શરીરમાં, જેને આપણે આંચકી કે ધ્રુજારી કહીએ છીએ, એ રીતના લક્ષણો ખૂબ જ વધારે જોવા મળે છે। સર, ખાસ તો અત્યારે બોડી ટેમ્પરેચર તેમનું કેટલું રહે છે તેના ઉપર શું કહેશો? સામાન્ય રીતે જે પશુઓનું અને પક્ષીઓનું સામાન્ય શરીરનું તાપમાન છે એ માણસો કરતાં 4 થી 5 ડિગ્રી વધારે હોય છે સામાન્ય શરીરનું તાપમાન, પણ અત્યારે જો તડકો એમના થોડા શરીર ઉપર પડી જાય છે ઝાઝા સમય માટે તો એમને હાઇપરથર્મિયા થઈ જાય છે કે જેમાં એનું શરીરનું તાપમાન 105 ડિગ્રીથી પણ વધારે થઈ જાય છે। ઘણી વખતે અમારે કેસ આવતા હોય છે, આપણા થર્મોમીટરની રેન્જ છે 109 ડિગ્રી સુધી અંદાજિત હોય છે, તો એનાથી પણ અબાઉ ટેમ્પરેચર જતા રહેતા હોય છે કે જે થર્મોમીટર પણ મેજર નથી કરી શકતા આપણા સામાન્ય, તો આટલું બધું હાઈ ટેમ્પરેચર આ સમય દરમિયાન થઈ જતું હોય છે। ખાસ તો અત્યારે સમગ્ર રાજકોટમાં કેટલા કિસ્સાઓ સામે આવે છે? કેટલા ગઈ વર્ષ કરતાં કેટલો આ વખત વધારો આવ્યો છે હીટ સ્ટ્રોકમાં? ગઈ વર્ષ કરતાં આ વખતે
20 થી 25% જેટલા કેસમાં વધારો જોવા મળ્યો છે. ડે ટુ ડે અમારે લગભગ 100+ કેસ આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને બર્ડ્સના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અને જેમ સાંજ પડતી જાય છે એમ આ કેસ ખૂબ જ વધતા જાય છે. અને ડે ટુ ડે હજી સુધીમાં આપણે ઘણા બધા આવા કેસ પર ડેના લગભગ 100+ આપણે કેસ આવા ટ્રીટ કરીએ છીએ. સર, ખાસ તો પાલતુ પશુઓ હોય કે શ્વાનો હોય છે તેમને ખબર પડી જાય, પરંતુ જે શેરીમાં જે હોય છે શ્વાનો, તેમને કઈ રીતે પારખવામાં આવતા હોય છે અને લોકોને શું કહેશો તેને લઈને? આપણે સૌ ધ્યાન રાખીએ કે જે પણ આપણા શેરીમાં શ્વાન છે, બિલાડી છે, અથવા તો અન્ય આપણી આજુબાજુમાં ઝાડ પર રહેતા કે માળામાં રહેતા પક્ષીઓ છે, એનું ધ્યાન રાખવું આ કપરી પરિસ્થિતિમાં એ આપણી સૌની ફરજ છે. આપણે એમના માટે ખાસ કરીને ચોખ્ખું પીવાનું પાણી કે એમને છાંયો મળી રહે એ પ્રકારનું કોઈ શેલ્ટરની વ્યવસ્થા કરીએ તો એ ઉત્તમ થઈ શકે. અને જો ઘણી વખત આ રીતના પક્ષીઓ કે પશુઓ દેખાય જે ખૂબ હાંફતા હોય, ખાસ કરીને જે ઘરડા અથવા તો એકદમ નાની વયના કેટ્સ છે, ડોગ્સ છે, એમને તકલીફ વધારે પડતી હોય છે. તો આ પ્રકારના પશુ પક્ષીઓનું આપણે ધ્યાન રાખીએ કે આપણે કોઈ ખૂબ જ વધારે હાંફતી પરિસ્થિતિમાં અથવા તો બેભાન પરિસ્થિતિમાં બપોરના તડકામાં જો આ રીતે બેઠેલું દેખાય તો આપણે તરત જ એને છાયા સુધી પહોંચાડીએ, એને પાણીની વ્યવસ્થા કરી દઈએ, ભીની ચૂંદડી કે કપડું ઓઢાડીએ, આઈસ પેક્સ હોય તો એ પણ રાખી શકાય છે. અને આ પ્રાથમિક તકેદારી રાખ્યા પછી તરત એને કોઈ વેટનરી હોસ્પિટલ ડૉક્ટર આપણી નજીકમાં હોય કે એમ્બ્યુલન્સનો સંપર્ક કરી અને એની સારવાર કરાવીએ. જી, ધન્યવાદ. તો આ હતા દીપ સર કે જેનીએ જણાવ્યું કે ગઈ વર્ષ કરતાં સરખામણીએ આ વર્ષ છે તે અંદાજિત 20 થી 25% છે તે વધારો થયો છે. તેમજ દરરોજ રાજકોટમાં 100થી વધુ કેસ છે તે આ હીટ સ્ટ્રોકના છે તે શ્વાન અને પશુપાલકોમાં જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે તે લોકોને પણ તકેદારી રાખવામાં ભાગરૂપે તેમને જણાવ્યું હતું કે ખાસ તો કોઈ પણ પશુ પક્ષીઓ તમને બેભાન હાલતમાં દેખાય તો તાત્કાલિક ધોરણે છે તમે હોસ્પિટલનો છે તે સંપર્ક કરો, જેથી તેનું જીવ બચાવી શકે. તે આપણી બધાની જ ફરજ છે તેવું એની અપીલ કરી છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.